હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉપરવાસમાં અને અમરેલી પંથકમાં પડેલા ધોધમાર વરસાદને પગલે ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં નવા નીરની ભારે પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે. બપોરથી શરૂ થયેલો પાણીનો ધસમસતો પ્રવાહ સાંજ સુધીમાં સતત વધ્યો હતો. ઉપરવાસમાં પડેલા અવિરત વરસાદના પગલે જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક સતત તોતિંગ વધારો થઈ રહ્યો છે. ડેમમાં પાણીની વિપુલ આવકને પગલે રાત્રે 10 કલાકે મળતી માહિતી મુજબ ડેમની સપાટી 24 ફૂટ 6 ઇંચ પર પહોંચી ગઈ હતી અને રાત્રે 37,640 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. ત્યારબાદ મોડી રાત્રે 10:45 કલાકે પાણીની આવકમાં બમણા કરતાં વધારે આવક થતાં વધીને 79,760 ક્યુસેકે પહોંચતા ડેમની સપાટી વધીને 26 ફૂટ 8 ઇંચ પર પહોંચી ગઈ હતી. જેને પગલે વહીવટી તંત્ર દ્વારા પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ધારી પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા સોમેર પાણી થઈ ગયું છે. લાંબા સમયની પ્રતિજ્ઞા બાદ ધારી પંથકમાં પડેલા ધોધમાર વરસાદને પગલે અમરેલી જિલ્લાની જીવાદોરી સમાન અને જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ ઓવરફ્લો થયો હતો. જેને પગલે ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા હતા, જેથી નીચેથી પસાર થતી શેત્રુંજી ડેમ ગાંડી તૂર બની હતી અને બે કાંઠે વહેવા લાગી હતી અને ભયાનક પૂરની પરિસ્થિતિ સર્જાતા વહીવટી તંત્ર દ્વારા પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું અને નદીના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી હતી. ધારી ડેમના 9 દરવાજા ખોલવામાં આવતા શેત્રુંજી નદી ગાંડી તૂર બની હતી.